વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રા ભવ્ય રીતે પસાર થઈ। આ યાત્રામાં આશરે 45 થી 50 ટ્રેક્ટરો સામેલ થતા ખેડૂતોમાં ઉત્સાહ દેખાયો। ખેડૂતોમાં પણ પેકેજને લઈને દુવિધા દેખાઈ રહી છે। આક્રોશ યાત્રા દરમિયાન પાલભાઈ આંબલિયાએ ખેડૂતોની સમસ્યાઓને રજૂ કરી સરકારને આડે હાથ લીધી। તેમણે જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય સહાય અને પાકનું વ્યાજબી મૂલ્ય ન મળતા આક્રોશ વ્યક્ત કરવો પડ્યો છે। સરકારે હવે ખેડૂતોના પ્રશ્નોનું ગંભીરતાથી નિરાકરણ લાવવું જોઈએ તેવું કહ્યું। આજે વડિયાની અંદર આ કિસાન આક્રોશ યાત્રા પહોંચી છે અને કિસાનની આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો સૂર હતો કે જે 7 સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ, કુદરત રોઈઠી છે, ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। આ ખેડૂતોની જે માંગ હતી એ માંગ લઈ અને ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને આ યાત્રા નીકળી છે ને આજે વડિયા ખાતે પહોંચી છે। ગઈકાલે સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ આ ગુજરાતના ખેડૂતોએ કમોસમી વરસાદ માટે એની રક્ષણ માટે જે તાડપત્રી અને જે શું કહેવાય કાગળ લીધા હતા, આ કાગળ જેટલાય નથી આપ્યા। 42 લાખ હેક્ટરની અંદર નુકસાન છે એવું સરકાર પોતે કહે છે અને એની સામે 10,000 કરોડનું પેકેજ એટલે વીઘે 3,520 રૂપિયા થાય। આ 3,520 કરતાં તો 5,000ના તાડપત્રી અને કાગળ ખેડૂતોએ લીધા છે। ખેડૂત આગેવાન પાલભાઈએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે, આ ઐતિહાસિક મજાક છે। અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે, એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રુજુતા જાગી છે અને કંઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમ નહીં કે 100% તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં, પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ। હું અને પરેશભાઈ જાનાની ચર્ચા કરતા હતા આજે કે ખર્ચો કાઢવો હોય તોય વીઘે 15,000 રૂપિયા જોઈએ। સરકારનું પેકેજ વીઘે 15,000 રૂપિયા આપે તો એનો ખર્ચો નીકળે, આવક તો નો જ ગણાય, એમાં ખાલી ખર્ચ નીકળે।